गणेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। गणेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। હું રવિરાજસિંહ જાડેજા ગોંડલ જય ભારત સાથે જણાવવાનું કે વર્તમાનમાં ગોંડલને બદનામ કરવા અમુક ચોક્કસ પ્રોપોગેન્ડા સાથે ગણેશભાઈની ઇમેજ ખરાબ કરવા માટે જે ભાઈ શ્રી રતનલાલભાઈ જાટને ગેરમાર્ગે દોરી એમને જે નિમિત્ત બનાવે છે એ ખૂબ જ દુઃખદની વાત છે। એ માટે જ તે આજે ગોંડલની શાંતિ સુખાકારી અને સલામતી માટે ગણેશભાઈએ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે। એમના એ આવકારને અમે ગોંડલની 18 વરણની જનતા આવકારી છીએ અને એમાં સંપૂર્ણ અમે ગણેશભાઈ સાથે છીએ અને અમારી સરકારશ્રી અને પ્રશાસનને એ પણ વિનંતી છે કે જ્યારે આ કેસમાં કંઈ જરૂર પડી ત્યારે ગણેશભાઈ સાથે ચાલીને સામે ચાલીને મદદરૂપ થયા છે ગણેશભાઈ। તો અમારી એ પણ સરકારશ્રીને વિનંતી કે જેમ ગણેશભાઈ મદદરૂપ થયા છે આ કેસમાં અને જેમ ગણેશભાઈએ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે એમ સ્વર્ગીય રાજકુમાર જાટના પિતાશ્રી રતનલાલ જાટનું પણ નાર્કો ટેસ્ટ થાય એવી અમારી ગોંડલની જનતાની અને ગોંડલના દરેક નાગરિકની નમ્ર વિનંતી છે। મિત્રો, આપ સૌને જણાવવાનું કે ગોંડલ ગણેશભાઈના સમર્થનમાં આજે જે 18 વરણ ભેગો થયો છે કે જે ગણેશભાઈએ નામદાર કોર્ટ સમક્ષ માંગણી મૂકી હતી કે જે રાજકુમાર જાટ કેસમાં એમનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ, જે કોર્ટે માન્ય રાખ્યો છે એ અમે સૌ આવકારીએ છીએ અને જે ગોંડલને બદનામ કરવાવાળા લોકો છે એને ટૂંક સમયમાં જવાબ મળશે। આજ અમે સૌ એ વસ્તુને આવકારીએ સ્વીકારીએ છીએ। અમને નામદાર કોર્ટ પર સંપૂર્ણ ભરોસો છે। તેમજ સાથે સાથે અમે નામદાર કોર્ટને 18 વરણ વતી એક અપીલ કરવા માંગીએ છીએ કે જો ગણેશભાઈનો નાર્કો ટેસ્ટ થતો હોય તો રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ એવી આપ સૌ મીડિયા થકી અમે નામદાર કોર્ટને રજૂઆત કરીએ છીએ।